કાન ખોલીને સાંભળી લો. મારો પતિ સુલતાન સાથે ફાઇટ જરૂર કરશે. વિજય, તું મારી વાત સાંભળ. ઊભો થા વિજય. નો વિજય, ઊભો ના થઈશ. ઊભો થા વિજય, મારી વાત સાંભળ. તમે જોયું ને મારો પતિ કેવી રીતે ઊભો થઈ ગયો. ભલે કોઈ એને ગમે તેટલો હેરાન કરે, મારા પતિને કોઈ નહીં હરાવી શકે. કૌશલ્યા સુપ્રજા રામ પૂર્વ સંધ્યા પ્રવર્તતે ઉત્તિષ્ઠ શાર્દુલા કર્તવ્યમ त्रयोक्यम. એ તું આખી રાત હુતી નહીં કહું બેના? અરે બેના, ખાલી મને એકવાર કહેવું તું જ ખરું. હું તારી હાથે આવીને ઉજાગરો કરત બેના. કો તો મુએ હોય કન બહાર આવીને જ હુઈ જાત ને. એ ખરેખર નહીં હુતી બેના? મને ઊંઘ કેવી રીતે આવે ભઈલા? મારો દીકરો મારા હાથમાંથી નીકળી ગયો છે તો પછી મને ઊંઘ કેવી રીતે આવે? હું ત્યાં ગઈ ત્યારે વિજય એનો પગ પણ હલાવી શકતો નહોતો અને પેલી ગીતા એને ઊભા થવાનું કહ્યું તો એ તરત જ ઊભો થઈ ગયો. મને હતું કે વિજયને ગમે તે રીતે મનાવીને ઘરે લઈ આવીશ, પણ ગીતા કહે છે વિજય ફાઇનલ લડશે. આ બધું જોઈને ગુસ્સાથી મારું માથું ફાટી રહ્યું છે ભઈલા. બેના, પેલા તો તું આ રીતે ઇમોશનલ થવાનું છોડી દે. તારું મગજ ચલાય બેના. એ ગીતાડી વિજયને લડવા માટે મજબૂર કરશે અને વિજય મોની જશે અને તોય સુલતાન હોમાં જીતી શકશે ખરો બેના? એ બધું હું નથી જાણતી. વિજય સુલતાન સાથે ફાઇટ ન કરવો જોઈએ અને આપણા ઘરે પાછો આવી જાય બસ. હું એને કેવી રીતે સમજાવું મને એ જ નથી સમજાતું. એટલે આવી રીતે બેઠી છું. કોના ફોન કરી રહી છે? જો પેલી ગીતાનો પતિ એની વાત સાંભળે છે તો મારી વાત સાંભળનાર મારો પતિ છે ભઈલા. હવે તું જોતો રહેજે હું ફાઇનલ મેચ કેવી રીતે કેન્સલ કરાવું છું. બોલ ભાનુ. સાંભળો, હું તમને શું કહું મને કંઈ જ સમજાતું નથી. હું વિજયને ઘરે આવવા માટે કન્વિન્સ નથી કરી શકી. એ ગીતાની વાત સાંભળીને ફાઇનલ મેચ લડવાનો છે અને એ પણ કોની સાથે ખબર છે? પેલા સુલતાન સામે. સાંભળો, જો વિજય સુલતાન સાથે લડશે તો આપણે આપણા દીકરાને ગુમાવવાનો વારો આવશે. ભઈલો રડા શકે? ના, કંટ્રોલ કરી લીધું કે. શાંત થઈ જા ભાનુ, રડીશ નહીં. પણ હું અત્યારે શાંત કેવી રીતે રહું? અરે, તમને જરાય ચિંતા નથી થતી? તમને રડવું પણ નથી આવતું? જુઓ, તમે અત્યારે ને અત્યારે વિજયને ફોન કરો અને એને ઘરે આવવાનું કહો. જે કરવું હોય એ જલ્દી કરો અને પ્લીઝ આ બોક્સિંગ મેચ કેન્સલ કરાવો. તો જ આપણો વિજય આ ઘરમાં જીવતો પાછો આવશે. એ શક્ય નથી ભાનુ. હા, તમે શું બોલો છો? કેમ શક્ય નથી? થોડી વાર પહેલા વિજય સાથે મારી વાત થઈ. એણે શું કહ્યું ખબર છે? જો હું આ મેચ નહીં લડું તો 1 લાખ રૂપિયા જીતી નહીં શકું અને હું ગીતા સાથે લગ્ન નહીં કરી શકું. જો ગીતા મને નહીં મળે તો હું મરી જઈશ. એના કરતાં બોક્સિંગ કરીને ગીતાને પામવા માટે મરી જવું તો જ સારું. પ્રયત્ન કરીને મરીશ તો મને શાંતિ મળશે એવું કહેવા લાગ્યું. તો આ બધું સાંભળીને તમે માની ગયા? હવે વિજય આવું બોલે તો હું શું કહી શકું?